બિલકુલ એ જ સમયે એક સંત ત્યાંથી પસાર થયા. સંત પસાર થયા એટલે એને આત્મદેવને પ્રશ્ન કર્યો કે કેમ ભાઈ પ્રિયા? કીધું મહારાજ તમારી સાથે શું કહું, હવે મરી જવું. બોલે કારણ શું? મારે ત્યાં સંતાન નથી, મારા મિત્રો મારા ભોજનનો સ્વીકાર કરતા નથી, મારા જે વૃક્ષો વાવું છે વૃક્ષો ફળ આપતા નથી. મહારાજ હવે મારે મૃત્યુને જ સ્વીકારી લીધું. સંતે એના ભાગ્યની અંદર જોઈને કહ્યું કે હું તમને એક વાત કહું, આત્મદેવ તારે આ જન્મે તો શું, આવતા 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર સંતાન નથી. આ સાંભળીને વધારે રડવા લાગ્યો. પણ આત્મદેવને એક નિશ્ચય થઈ ગયો કે જો આ મારા આગલા 7 જન્મોને જાણી શકતા હોય ને જોઈ શકતા હોય કે 7 જન્મ સુધી મારા ભાગ્યમાં સંતાન નથી, તો આપવા માટે પણ સમર્થ છે. કહે છે મહારાજ જો આપ જોઈ શકતા હો તો આપ મને કૃપા કરો. સંતે ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ આત્મદેવ માન્યો નહીં. સંતે એક ફળ આપીને કહ્યું કે આ ફળ જઈ તારા ઘરે જઈને તારી પત્નીને ખવડાવજે, એને કહેજે 1 વર્ષો સુધી નિયમનું પાલન કરે, પવિત્રતા જાળવે, ભોજન કર્યા પછી એઠું મોઢું રાખી અને રાત્રે સુવે નહીં, સ્નાન કર્યા વગર સુવે નહીં, શૌચ, પવિત્રતા, દમ, ઇન્દ્રિયનો નિગ્રહ, આ બધા જ નિયમોનું પાલન કરશે. હું તને વરદાન આપું છું તારી ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ ખૂબ રાજી થયો, ખૂબ પ્રસન્ન થયો. ઘરે આવ્યો. ઘરે આવી પોતાની પત્ની ધુંધુલીને કહ્યું કે અત્યાર સુધીના કરેલા કર્મનું સુકૃત ફળ આપણને પ્રાપ્ત થયું છે, આપણને હવે સંતાનની પ્રાપ્તિ થશે. આ ફળ છે, આ ફળ તું ખાજે. આટલું કહી ફળ આપી આત્મદેવ સાધના માટે જતા રહ્યા, જપ તપ માટે જતા રહ્યા. ધુંધુલીએ ફળ લીધું પણ ધુંધુએ વિચાર કર્યો કે હું આ ફળ ખાઈશ ને મને ગર્ભ રહેશે. ગર્ભ તો રહેશે પણ ગર્ભ રહ્યા પછી મારાથી કામ નહીં થઈ શકે. ડાકુ આવશે ગામની અંદર લૂંટફાટ કરવા માટે, હું ભાગી નહીં શકું. ગર્ભની અંદર રહેલું બાળક આડું થઈ જશે. કહે છે મારા મતે તો આ જગતની અંદર વંધ્યાવા વિધવા એ જ નારી શ્રેષ્ઠ છે જે વંધ્યા છે અથવા તો વિધવા છે. આવા વિચારો વાળી ધુંધુલીએ ફળ ખાધું. વિચાર કરવા લાગી કોને વાત કરું. બાજુમાં એક સહેલી હતી વાત કરી. તેણે કીધું કે આમાં ક્યાં મોટી વાત છે, મારે ગર્ભ છે, તું પણ છે ને ગર્ભવતી હોવાનું નાટક કર. 1 વર્ષ પૂર્ણ થશે ને એટલે મારે ક્યાં જે બાળક થશે હું તને આપી દઈશ અને તું મારા પતિને એનું ધન આપી દેજે. અને આ ફળ છે ગાયને ખવડાવી દે. એ ફળ ગાયને ખવડાવી દેવામાં આવ્યું. ધુંધુલી નાટક કરવામાં આવ્યું. દિવસો પસાર થયા. 1 વર્ષે 9 મહિને એને ત્યાં પુત્રનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ એક દિવસ રાત્રે આવી એને એક પુત્ર ધુંધુલીને આપી દીધો. ધુંધુલીએ ઘોષણા કરી કે મારે ત્યાં પુત્ર થયો. દિવસો પસાર થવા લાગ્યા. નામકરણ કરવાનો સમય આવ્યો એટલે ગોકર્ણ કહે કે હું નામ પાડું એ પેલા ધુંધુલી કહે કે ના મારે જ નામ પાડવું. ધુંધુલીનો પુત્ર છે એટલે આનું નામ ધુંધુકારી પાડવું. 3 મહિના ત્રિમાસે નિર્ગતે ચાપી 3 માસ એના પૂર્ણ થયા અને 3જા મહિને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયને ત્યાં પ્રસવ થયો અને પ્રસવ થવાથી એ ગાયને ત્યાં એક પુત્રનો માનવ પુત્રનો જન્મ થયો છે જેના કાન ગાય જેવા છે એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. આ ખૂબ આનંદ થયો આત્મદેવને કે નહોતું ત્યારે એક પણ સંતાન નહોતું અને હવે મારી ત્યાં 2 સંતાનો 2 પુત્ર છે. ખૂબ રાજી થયો. બંનેનું સંવર્ધન કરવામાં આવ્યું.